નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઐતિહાસિક ભરૂચ શહેરમાં મેઘરાજાનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને ભોઈ તેમજ ખારવા સમાજ દ્વારા ઐતિહાસિક છડી ઉત્સવ ઉજવાય છે। અંકલેશ્વર ઉદ્યોગનગરી બની કૃષ્ણનગરી। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ। વરસતા વરસાદ વચ્ચે પણ લોકો ઉમળકાભેર જોડાયા। અંકલેશ્વરની હનુમાનવાડી ખાતે પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર। વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો। હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો। શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। આમોદ નગરપાલિકાના ટકાવારી કૌભાંડમાં કોન્ટ્રાક્ટરની આત્મવિલોપનની ચીમકી બાદ પાલિકાનું સુખદ સમાધાન। આમોદ પાલિકાના શાસકોની કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં ઢીલાસ કેમ? ગુજરાતભરમાં ઠેર ઠેર ઉજવાતા મેળાઓ પાછળ કોઈકને કોઈક પ્રકારની દંતકથાને આધારે પ્રતિવર્ષે મેળાઓ ઉજવાતા રહેતા હોય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઐતિહાસિક ભરૂચ શહેરમાં મેઘરાજાનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ, ભોઈ અને ખારવા સમાજ દ્વારા ઐતિહાસિક છડી ઉત્સવ ઉજવાય છે। આ મેળા સાથે અલૌકિક અને અવિસ્મરણીય ગાથાઓ સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલ છે। ભરૂચ શહેરમાં વસતા જાદવ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચીન કાળની દંતકથા વર્ણવેલી છે। આ દંતકથા મુજબ પ્રાચીન કાળમાં યાદવ વંશની ભોઈ જાતિ પુરજા બંદરે દરિયા કિનારે માલ સામાનની હેરાફેરી કરતી હતી, જેમાં 56 દુષ્કાળમાં લોકો ભારે તકલીફમાં મુકાઈ ગયા હતા, જેથી તે સમયે જાદવ સમાજના લોકોએ મેઘરાજા એટલે કે જળદેવતાની પ્રતિમા બનાવી તેઓની પૂજા અર્ચના કરી અને જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહીં થાય તો ભોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવ સાથે જળદેવતાએ અમૃત વર્ષા કરી હતી। ત્યારથી દર વર્ષે અષાઢ વદ અમાસની રાત્રે જાદવ સમાજ દ્વારા નર્મદા નદીની માટીથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિરૂપે ઉજવવામાં આવે છે। આ મેળો મેઘમેળો કે મેઘરાજાના મેળા તરીકે પણ ઓળખાય છે। તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જિત કરી કરવામાં આવે છે। આ મેઘમેળામાં રાજ્યભરમાંથી 4 દિવસ લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે, જેમાં સૌપ્રથમ લોકો મેઘરાજાના દર્શન કરી છડીદારો દ્વારા ઝુલાવતી છડી નિહાળી સોનેરી મહેલથી પાંચબત્તી સુધી ભરાતા મેળાની મજા માણતા હોય છે। ત્યારે આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઘોઘારાવ અને મેઘરાજાના દર્શન કરી મેળાની મજા માણી હતી। મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આ પરંપરા ઉત્સવ ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી ઉજવી રહ્યું છે। મેઘ ઉત્સવ ભરૂચના આ જે ઉત્સવ છે ઉજવાઈ રહ્યો છે એની પાછળ એક સત્ય ઘટના આધારિત છે। એવું કહેવાય છે કે 250 વર્ષ પહેલા એક દુકાળ આવ્યો હતો અને એ સમયે પશુ પક્ષીઓ પાણી માટે તરફડિયા મારી રહ્યા હતા અને એવા સમયે અમારા સમાજના વડવાઓએ માં નર્મદાની માટી લાવીને એક કલ્પિત મૂર્તિ બનાવી। ખૂબ ભજન કીર્તન હવન કર્યા પણ કોઈ વરસાદનો અંકાર ના આવ્યો। એવામાં એક સંત આવીને અમને કહી ગયા કે હે તમે શું કરી રહ્યા છો? અમે કહ્યું કે અમે વરસાદને ઇન્દ્રદેવને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે। ખૂબ ભજન કીર્તન હવન કર્યા। તે સમયે પણ એમને કહ્યું કે જો ઇન્દ્રદેવતા હે મેઘરાજ, જો આ સમયમાં વરસાદ નહીં આવે તો અમે તમારી બનાવેલી મૂર્તિને ખંડિત કરીશું અને એક ક્ષણ એ ઐતિહાસિક ક્ષણ બની ગઈ। ખૂબ વરસાદ પડ્યો,
નદી નાળા સરોવર છલકાઈ ગયા, પશુ પક્ષીઓ માણસો ખેડૂતો ખુશીનો પાર ના રહ્યો. જ્યાં જોડા દિવાળી જેવું વાતાવરણ ઉભું થયું ત્યારથી કે આજ દિન સુધી 250 વર્ષથી આ પ્રથા અકબંધ ભરૂચભાઈ સમાજ ઉજવી રહ્યું છે. સાથે સાથે ભરૂચના જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં ભરૂચમાં સાતમ આઠમ નોમ દસમ 4 દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે. શ્રાવણ સાતમ આઠમ નોમ ને દસમ દિવસે ભવ્ય મેઘરાજાની સવારી નીકળે છે, વિસર્જન સવારી, અને માં નર્મદાથી માટી લાવેલા છે ત્યાં જ માં નર્મદામાં વિસર્જન કરીએ છીએ. ગુજરાત સરકારે ભારતીય જ્ઞાન પ્રણાલીમાં આ વિષયને મતલબ કે મેઘ ઉત્સવને જે 250 વર્ષ પહેલા પાણીની કેવી વિકટ પરિસ્થિતિ હતી એને અનુરૂપ પાણી વસ્તુ શું છે તેવું મહત્વ આપે છે. એના પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય જ્ઞાન પ્રણાલીમાં ધોરણ 5માં આ સબ્જેક્ટ આપવામાં આવ્યો છે. એમાં અમે ભરૂચનો ભોઈ સમાજ આખું ભરૂચનું ગૌરવ થઈ ગયું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ સતત વરસતા વરસાદ વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં ઉમળકાભેર શોભાયાત્રામાં જોડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સરદાર ભવનથી 36 જેટલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સદર શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, મલયાલી સમાજ, બ્રહ્મકુમારી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ પોતપોતાના રથો તૈયાર કર્યા હતા. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને ભાગ લેનાર સૌએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મી જન્માષ્ટમી મહોત્સવમાં અંકલેશ્વર જીઆઈડીસી તથા સમગ્ર આસપાસના ગામડાઓમાંથી દરેક સમાજના દરેક લોકો ખૂબ જ ઉમંગપૂર્વક ભાગ લઈ અને રથયાત્રાને ખૂબ જ સુશોભિત સાથે એક નવી સમાજને નવું નજરાણું આપી રહ્યું છે. છેલ્લા 11 વર્ષથી ધામધૂમથી ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર અંકલેશ્વર તાલુકાના લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રામાં જોડાવા સૌ કોઈને આહવાન આપવામાં આવે છે. અંકલેશ્વર શહેરની હનુમાનવાડીમાં આવેલ પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો અને હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર તરીકે જાણીતો થયો હતો. આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી તેમજ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થતી હોવાથી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર હનુમાનવાડી વિસ્તાર આવેલ છે. આ હનુમાનવાડી વિસ્તાર વર્ષો અગાઉ અવાવરૂ જગ્યા હતી. આ સ્થાન ઉપર વર્ષો પૂર્વે ભગવાન હનુમાનજી પ્રગટ થયા હતા અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ ભક્તોએ મંદિરનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના અને હોમ હવન કરી ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ભક્તોની આશા પૂર્ણ કરતા હોવાથી આ મંદિર આશાપુરા હનુમાનજી તરીકે પ્રચલિત થયા અને આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે આવી પોતાની બાધા તેમજ માનતા રાખતા હતા અને તેઓની મનોકામના પૂર્ણ થતી હતી. સમય જતાં આ વિસ્તાર વિસ્તરતો જતાં ભગવાન હનુમાનજીના નામ ઉપરથી આજે આ સ્થળ હનુમાનવાડી તરીકે જાણીતું થયું. સમયની સાથે ભક્તોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભવ્ય નિર્માણ કર્યું હતું. અગાઉ આ મંદિર ખાતે કંચનલાલનો અખાડો ચાલતો હતો. અખાડામાં પહેલવાનો કુસ્તીના દાવ કરતા હતા તેમજ રમતગમત સહિતના દાવ શીખવવામાં આવતા હતા. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે ઘણા સમયથી અંશુયાબેન આચાર્યનો પરિવાર આજે પણ પૂજા અર્ચના સાથે સેવા કરી રહ્યા છે. આશાપુરા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે હનુમાનજી પાસે નિસંતાન સ્ત્રી જે ફળ મૂકે છે અને તે ફળ ખાવાથી ભગવાન હનુમાનજીની કૃપાથી સંતાન પ્રાપ્તિની આશા પૂર્ણ થાય છે. ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી શનિવાર અને મંગળવારના રોજ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. મારું નામ રુદ્ર આચાર્ય છે.
હું હનુમાનવાડીમાં રહું છું. અહીંયા આશાપુરા હનુમાનજી વિરાજમાન છે. આ એરિયાનું નામ પણ એમના નામથી જ હનુમાનવાડી તરીકે ઓળખાય છે. આ વર્ષો પુરાણું મંદિર છે. અહીંયા પહેલાં કંચનભાઈ શ્રીનો અખાડો પણ હતો. ત્યાં બધા પહેલવાનો કુસ્તી કરતા હતા. ત્યારબાદ અહીંયા મોટી મોટી RSCની મિટિંગો પણ થતી હતી. આ હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. નાની એવી મૂર્તિ નીકળી હતી તે અહીંયા આજે પણ વિરાજમાન છે. અહીંયા દર વર્ષે હનુમાન જયંતિનો મહોત્સવ થાય છે. ત્યાં યજ્ઞ આખો દિવસ ચાલે છે. તેના ફળ નિમિત્તે જે સ્ત્રીને સંતાન ના થતું હોય તે ફળ ખાય તો એને સંતાનની પ્રાપ્તિ અવશ્ય મળે છે. અહીંયા હાલ શ્રાવણ મહિનો ચાલે છે. સૌ ભક્તો આવે છે. એમની મનોકામના આશાપુરા હનુમાનજી પૂર્ણ કરે છે. મારું નામ મિતેશ કુમાર ભાલચંદ્ર આચાર્ય છે. હું અહીંયા હનુમાનવાડીમાં જ રહું છું અને દર શનિવારે કે મંગળવારે આ મંદિરમાં દર્શન કરવા માટે આવું છું અને ઘણા શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મહિલેશ મોદી દ્વારા પોતાના વિકાસના કામોનું બિલ ₹14.20 લાખનું બિલ કઢાવવા માટે આમોદ પાલિકા કચેરી સામે 15મી ઓગસ્ટના રોજ સવારે 9:30 કલાકે પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપનની ચીમકી આપી હતી અને પાલિકા શાસકો સામે ટકાવારી લેવાનો મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો હતો, જેથી રાજ્યભરમાં આમોદ પાલિકા ટકાવારી લેવા બાબતે કુખ્યાત બની હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટર મહિલેશ મોદીનું પાલિકા સત્તાધીશો સાથે સમાધાન થઈ જતા અને બાકી બિલ કાઢી આપવાની લેખિત બાંહેધરી અપાતા પાલિકા સાથે સમાધાન થઈ ગયું હતું. પરંતુ આમોદ પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ટકાવારી લેતા હોવાના ગંભીર આક્ષેપ કરાયા હતા, જેના કારણે રાજ્યભરમાં ભાજપાની પણ ભારે બદનામી થઈ હતી. જે ટકાવારીનો મુદ્દો હાલ સમગ્ર આમોદ નગરપાલિકા સહિત જિલ્લામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી પાલિકા શાસકોના આવા અનગાઢ વહીવટના કારણે ભાજપની બદનામી થઈ હોય તેમની સામે ક્યારે પગલાં ભરશે તે જોવું રહ્યું, કારણ કે ભાજપના અન્ય સદસ્યો પણ ટકાવારીના મુદ્દે ભારે ચર્ચાનો વિષય બન્યા છે. આ ટકાવારીના મુદ્દાએ ભાજપની રાષ્ટ્રભક્ત પાર્ટીની છબીને ધૂળમાં ભેળવી દીધી છે. મહિલેશ મોદીએ સમાધાન બાદ જણાવ્યું હતું કે હવે મારે આગળ કંઈક કરવાનું નથી. મીડિયા અને સોશિયલ મીડિયા પર મારો વિડીયો આપવાની વાત કરી હતી, પરંતુ એટલી હદે હું જઈ શકું એમ નથી. અમારી તમામ માંગણીઓ સંતોષાઈ ગઈ છે. લાંચ સ્વરૂપે ટકાવારી માંગતો વિડીયો તમે જે માગી રહ્યા છો તે આ સમયે અસ્થાને છે. મારા બાકી બિલ અંગેની તમામ માંગણી લેખિતમાં સંતોષાઈ ગઈ છે. આ અંગે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલેશ મોદીએ સોશિયલ મીડિયામાં જે કંઈ કહ્યું હશે તેમાં મને તકલીફ નથી. નગરપાલિકા દ્વારા કોઈ માંગણી કરવામાં આવી નથી. આધાર પુરાવા વગર હું કોઈ કાર્યવાહી કરી શકું નહીં. ભવિષ્યમાં કોઈ નાગરિક આક્ષેપ કરશે તો એમને બોલાવી તેમની સમસ્યા જાણી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરાશે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું માનહાનિનો દાવો કરાશો, ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી મારી પાસે પુરાવા ન આવે ત્યાં સુધી ગુનો કે માનહાનિનો દાવો દાખલ કરી શકાતો નથી. મળ્યું હતું સોશિયલ મીડિયા થકી કે મહિલેશભાઈ મોદીએ જે અવાજ ઉઠાવ્યો હતો કે એક એન્જિનિયર તરીકે, એક કોન્ટ્રાક્ટર તરીકે કે એમના બિલ પાસ નહોતા, જે એમની જોડે વિડીયો હતા કે અમુક ટકાવારી માગતા હતા, એવા વિડીયો હતા. એ એમને સોશિયલ મીડિયા પર ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી હતી. મહિલેશભાઈ મોદીએ જાતે ચીમકી આપી હતી કે 15મી ઓગસ્ટના દિવસે મેં આત્મવિલોપન કરીશ. પણ મહિલેશભાઈ મોદીએ એ જે સમાધાન થયું છે તે બહુ મોટી વસ્તુ છે કે આત્મવિલોપનવાળી જે વાત હતી તે સમાધાન થયું તે બહુ સરસ વાત છે. પણ અત્યારે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ એટલે કે આઝાદીનો માહોલ દેશ મનાવી રહ્યું છે. તે જ દિવસે મહિલેશભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને પણ ખુલ્લા આઝાદ મૂકી દીધા છે એવું જાહેરમાં દેખાય છે. બીજું કે આજે બંધ માઇન્ડે એમને જે સમાધાન થયું છે એ આપણને ખબર નથી કે ટકાવારી આપીને સમાધાન થયું છે કે વગર ટકાવારીએ, કારણ કે અગાઉ કોન્ટ્રાક્ટરો, હવે નવા કોન્ટ્રાક્ટરો જે કામ કરશે તેમના બિલ પાસ નહીં થાય તે પણ આત્મવિલોપનની ચીમકી આપીને અમને બિલ કઢાવશે એ ચોક્કસપણે દેખાય છે. બીજું કે અત્યારે આપણા મહિલેશભાઈ મોદીએ જે આપ્યું હતું કે મહિલેશભાઈ મોદી અત્યારે જે ચાલી રહ્યા છે એમને અત્યારે જે કરવાનું હતું કે મીડિયા સમક્ષ એમને જે એમની જોડે જે હતું પ્રૂફ તે આપવું જોઈએ. કારણ કે અગાઉ કોઈ પણ સરકાર બેસે કે આ ભ્રષ્ટાચારી સરકાર હોય તે અવને ટકાવારી માગે ના. કોઈ પણ કોન્ટ્રાક્ટર જેથી કે ગામમાં સરસ વિકાસ થઈ શકે. અત્યારે વિકાસ દેખાતું નથી, એકલો ખાલી ભ્રષ્ટાચાર દેખાય છે. ઘણા બધા સમયથી ચાલુ જ છે કે આ સરકાર જેની બેઠી છે ત્યારે આમોદમાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ ચાલે છે. એટલે મહિલેશભાઈ મોદી આ જે મીડિયા સમક્ષ જે આપવાનું કહેતા તે આપી દે તો બહુ સરસ વસ્તુ છે કે ગામજનો જાણી શકે કે આ ભ્રષ્ટાચારી સરકાર શું કરે છે.
ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામે નર્મદા નદી કિનારે મગરે 2 શ્વાન પૈકી એક શ્વાનને પાણીમાં ખેંચી શિકાર કરતો વિડીયો વાયરલ થયો છે। ત્યારે નર્મદા નદીમાં મગરોની હાજરી જોવા મળી રહી છે। ઝઘડિયાના જૂની તરસાલી ગામ નર્મદા નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કરતો વિડીયો મોબાઈલમાં કેદ થયો હતો। નર્મદા નદી કિનારે 2 શ્વાન પાણીમાં મસ્તી કરી રહ્યા હતા। તે સમયે અચાનક પાણીમાંથી મગર આવી જતા મગરે એક શ્વાનને પાણીમાં ખેંચી જઈ શિકાર કર્યો હતો। ત્યારે નર્મદા નદીમાં 100થી વધુ મગરોની હાજરી જોવા મળી છે। ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે। આ અંતર્ગત ભરૂચ શહેરના રેવા સેવા સમન્વય સમિતિ સંઘ કાર્યાલય ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત મંગલ શ્લોકો તેમજ વેદ મંત્રોથી કરવામાં આવી હતી। ત્યારબાદ પંડિત શ્રી દ્વારા ભગવાન સત્યનારાયણની કથા વર્ણવવામાં આવતા ઉપસ્થિત ભક્તજનો ભક્તિભાવમાં તરબતર થઈ ગયા હતા। આ પ્રસંગે ભક્તજનોમાં ધાર્મિક શ્રદ્ધા તેમજ આનંદનો માહોલ સર્જાયો હતો। આ પાવન પ્રસંગે મુક્તેશ્વર સ્વામી, વાલ્મીકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ, ક્ષત્રિય સામાજિક સમરસતા પ્રમુખ ગુજરાત, વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ, કૌશિક જોશી, બિપિન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી। સૌએ એકતાભાવ સાથે કથાનો લાવો લીધો હતો। આ પ્રસંગે વક્તાઓએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની મહત્તા વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા 6 દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાને ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે। આ વર્ષે 61મું સ્થાપના વર્ષ શરૂ થતાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સંસ્થા દ્વારા કરેલા કાર્યોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે। સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ સાથે દેશભક્તિના ગીતો તેમજ સંકલ્પ ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સત્યનારાયણ કથા સાથે શરૂ થયેલ આ ઉજવણીના કાર્યક્રમો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને ભરૂચ શહેર તેમજ જિલ્લામાં અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાવાની છે। જય શ્રી રામ। દશેશભાઈ રાવલ, વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક समरसता अभियान गुजरात क्षेत्र समरसता प्रमुख। आज रोज जन्माष्टमी के पावन अवसर पर विश्व हिंदू परिषद की स्थापना 1964 में हुई थी और पूरे देश के अंदर आज स्थापना दिन के कार्यक्रम प्रखंड स्तर से लेकर खंड स्तर तक स्थान स्थान पर शोभा यात्रा, कहीं समरसता यज्ञ, समरसता गोष्ठी, रामधुन, सामूहिक हनुमान चालीसा, इस प्रकार के कार्यक्रम स्थान स्थान पर हो रहे हैं। तो विश्व हिंदू परिषद का जो उद्देश्य है कि हिंदू सहोदरा सर्वे न हिंदू पतितो भवेत, सामाजिक समरसता, तो आज भरूच के अंदर समरसता को ध्यान में रखते हुए सामूहिक सत्यनारायण की कथा हो रही है। हमारे पूज्य वाल्मीकि समाज एवं रोहित समाज के दोनों संत भी इस कार्यक्रम में उपस्थित हुए हैं। तो हिंदू समाज में से ऊंच नीच, ज्ञाति जाति, प्रांत, भाषा का भेद दूर हो और हम सब हिंदू मिलकर हिंदू समाज के अंदर एकता समरसता का भाव खड़ा हो और सभी मिलकर संकल्प करें कि हिंदू समाज को सशक्त एवं समर्थ बनावे। तो विश्व हिंदू परिषद की तरफ से समस्त हिंदू समाज को स्थापना दिन निमित्त हार्दिक शुभकामना प्रदान करते हैं। भारत माता की जय। जय जय श्री राम। વાલ્મીકી સમાજ દ્વારા છેલ્લા 250 વર્ષથી ઉજવાતા જાહેરવીર ગોગાજી મહારાજના ઐતિહાસિક છડી ઉત્સવને ધ્યાને રાખીને કોઠી યુવક મંડળ તથા ધર્મેશ સોલંકીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો। આ પ્રસંગે સુરતના સુપ્રસિદ્ધ ગાયક રાજા સૂફી તથા તેમના ગ્રુપ દ્વારા ભગવાન જાહેરવીર ગોગાજી મહારાજના જીવન ઉપર આધારિત ભજનોની રજૂઆત કરવામાં આવી હતી। મધુર સંગીત સાથે રજૂ કરેલા આ ભજનોએ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા। ઉપરાંત ભરૂચના લાલબજાર વાલ્મીકી વાસના નયન મહારાજે પરંપરાગત ઢબે ગાયેલા જાહેરવીર ગોગાજી મહારાજના ભજન દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ દરમિયાન અનેક ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી અને સૌ જાહેરવીર ગોગાજી મહારાજના ભક્તિમય સંગીતમાં લીન થઈ ગયા હતા। કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
સ્વતંત્રતા દિવસના પાવન અવસરે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ ભરૂચ શહેરને સુંદર અને હરિયાળો ઉપહાર આપ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આકર્ષક બગીચાનો વિકાસ અને સંચાલન કરીને પર્યાવરણ પ્રત્યેની સેવા તથા શહેરના સૌંદર્યમાં વધારો કર્યો છે. આ પ્રસંગે ક્લબના પ્રમુખ રોટેરિયન રમાકાંત બહુરૂપી, સચિવ ભાવિક ગણાત્રા, આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર યુવરાજ પ્રિયદર્શી, રોટેરિયન મૌનેશ પટેલ, રોટેરિયન અમિત તાપિયાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ડોક્ટર યુવરાજ પ્રિયદર્શીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પર્યાવરણ સેવા સાથે ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશને વ્હીલચેરનું પણ દાન કરવામાં આવ્યું હતું, જેથી દિવ્યાંગ મુસાફરોને સરળતાથી મુસાફરીમાં સહાય મળી શકે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીએ હંમેશાની જેમ આ વર્ષે પણ સમાજ, પર્યાવરણ અને માનવતા માટે પોતાની સેવાઓ ચાલુ રાખી છે. આજે 15મી ઓગસ્ટના પાવન અવસર પર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી અમે ભરૂચ રેલવે સ્ટેશન પર આ વ્હીલચેરનું વિતરણ કરેલું છે અને 2 પ્રોજેક્ટ આજે અહીંયા અમે કરેલા છે. એક તો વ્હીલચેર જે નીડી લોકોને કામમાં આવશે અને પછી બીજું જે છે આ એક સારું એવું ગાર્ડન અને હરિયાળું ગાર્ડન જે પર્યાવરણને લાગતું પ્રોજેક્ટ છે એ અમે કરેલો છે. આજ રોજ ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓના સુખાકારી માટે એક વ્હીલચેર તેમજ આગળના ભાગમાં આવેલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણલક્ષી એક્ટિવિટી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓના લીધે યાત્રીઓની સુવિધામાં અને સુખાકારીમાં વધારો થશે. ભરૂચ નર્મદા નગરી રોટરી ક્લબ દ્વારા અવારનવાર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓને ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. આ પ્રસંગે અહીંયા ભરૂચ નર્મદા રોટરી ક્લબના વિવિધ હોદ્દેદારો તથા રેલવેના CMI અને સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગળખોલ પાટિયા પાસે ડીજી નગરમાં એક મકાનમાંથી ભરૂચ LCB પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા 9 જુગારીઓને અટકાયત કરી રોકડ રકમ, 1 કાર, 3 બાઇક અને મોબાઈલ મળી ₹4.28 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCB પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ ડીજી નગરમાં રહેતા કિરીટ ફળદુ પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા કિરીટ ફળદુ, હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ પરમાર, જમન બુટ્ટાણી, હરસુખ ફળદુ, વિપુલ ભંડેરી અને કિશોર પાટીલને ઝડપી લીધા હતા. LCB પોલીસે સ્થળ ઉપરથી રોકડા ₹1,28,000, એક 4 વ્હીલ ગાડી અને 3 બાઇક મળી ₹2,30,000 તેમજ 70,500ના 8 નંગ મોબાઈલ મળી કુલ ₹4,28,000નો મુદ્દામાલ કબજે કરી B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. વિશ્વ બંધુત્વ અને માનવ એકતાના પ્રણેતા નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપા થકી 15મી ઓગસ્ટના દિવસે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ દ્વારા રક્તદાન શિબિર તેમજ મુક્તિના પર્વનું આયોજન સ્ટેશન રોડ મિશ્ર શાળા 39 ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, એકસાલ, દહેજ, ત્રાલસા, પખાજણ, ભેંસલી અને ઉત્તરાજના લગભગ 300 જેટલા શ્રદ્ધાળુ ભાઈ બહેનો ભાગ લીધો હતો. સદર રક્તદાન શિબિરમાં રેડક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગ દ્વારા 55 યુનિટ બ્લડ એકત્રિત કરી માનવતાને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ શુભ અવસર પર પ્રમુખ ઓક્ઝિલિયમ સ્કૂલ ભરૂચના ટ્રસ્ટી શ્રીમતી સંગીતાબેન રાજ, મિશ્ર શાળાના આચાર્ય શ્રીમતી માયાબેન જાધવ, વડોદરા ઝોનના ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌર દ્વારા રિબિન કાપી રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે અંકલેશ્વર સેક્ટરના સંયોજક RP ગુપ્તા, વડોદરા ઝોનના ક્ષેત્રીય સંચાલક સુંદરજીતસિંહ, રાજપીપળા બ્રાન્ચના મુખી लक्ष्मण हाजिर सहयोग आप्यो હતો. आज सतगुरु की माता जी की कृपा से आज जो 15 अगस्त हैप्पी डे है, जैसे संसार में आज पूरे मना रहे हैं हिंदुस्तान में, आज सतगुरु के आशीर्वादों से ये संत महात्मा निरंकारी मिशन के ब्लड डोनेट करके जो आदेश आता है उनके अनुसार ब्लड दान करके सतगुरु के आदेश अनुसार कहते हैं कि रक्तदान जो आप कर रहे हैं ये इंसान की नाड़ियों में जाए, सबको जीवन दान मिले। ये रक्त जो है ये ऐसे नहीं बहाना है, सड़कों नालियों में नहीं बहाना है, इंसान की नाड़ियों में बहाओ, जो इंसान का जीवन बच जाए, जिनको भी जरूरत है उनका ये जो शारीरिक तकलीफ है दूर हो जाए। सतगुरु के भरपूर आशीर्वाद आपके जीवन में मिले रहे। सदगुरु माता सुदीक्षाजी महाराजની અપાર કૃપા દ્વારા આજે આ ભરૂચમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એમાં લગભગ આજે 150 થી 200 બ્લડ યુનિટ્સ
માનવતાને સમર્પિત કરવામાં આવશે. તો આજે દરેક રાજપીપળા, અંકલેશ્વર, ભરૂચ અને આજુબાજુના ઘણા ગામોના જે સંત છે, અનુયાયી છે સંત વિનાયકરી મિશનના, એ પોતાને શૈક્ષિક રીતે મતદાન કરી અને માનવતાને આજે સમર્પિત કરશે. એ અમારે સદગુરુ બાબા હરદીપસિંહ મહારાજનું મિશન કે લોહી છે એ નાળીઓમાં વહે, નાળીઓમાં નહીં. ભરૂચ શહેરના રોડ રસ્તા ઉપર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. ભરૂચ જિલ્લામાં 16,000થી વધુ રોજગારીનું સાધન બની રહેલા ઓટો રિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈને ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે માંગણી કરી હતી. 4 વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 30 જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન અરવિંદસિંહ રણા, ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મમતા હોસ્પિટલના જીઆઈડીસીના ડૉક્ટર નીરવ ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સવારે 6:30 કલાકે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ શાળાના ટ્રસ્ટી પ્રમુખ જહાંગીર ખાન એસ પઠાણ, ઉપપ્રમુખ સલાઉદ્દીન એચ બેગ તેમજ જનરલ સેક્રેટરી માઉન ખાન જહાંગીર ખાન પઠાણે હાજરી આપી હતી. શાળા પરિવાર દ્વારા તેઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. સ્વતંત્ર ભારતના 79મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલ ખાતે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામમાં વહેલી સવારે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ દેશભક્તિના સૂત્રોના નારા બોલાવી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. શાળા કક્ષાએ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામ પંચાયત સાહોલ ખાતે ગામના સરપંચ નવનીતભાઈ પટેલે ધ્વજવંદન કર્યું હતું. શાળા કક્ષાએ સમગ્ર શિક્ષા અન્વયે વાલી સંમેલન આયોજન હાથ ધરાયું હતું, જેમાં વાલીઓને સમગ્ર શિક્ષાની અલગ અલગ એક્ટિવિટીની ચર્ચા, શાળામાં ડિજિટલ શિક્ષણ પર વિચારણા, શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છ તેમજ શુદ્ધ પાણી અંગે ચર્ચા, ઓનલાઈન અને ડિજિટલ માધ્યમથી શિક્ષણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાબતે ચર્ચાઓ હાથ ધરાઈ હતી. રમતગમતના સાધનો, પ્રયોગશાળાના સાધનો, લાઇબ્રેરીના પુસ્તકો વગેરેના શાળા કક્ષાએ ઉપયોગ માટે વિચારણા, નિપુણ ભારત હેઠળ પાયાના વાંચન, લેખન અને ગણન કૌશલ્ય પર વધુ ભાર તેમજ એસએમસી સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો. માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મોસાલી નવીનગરી પ્રાથમિક શાળા ખાતે ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંચભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. માંગરોળ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર કિરણભાઈ ગામિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ મનહરભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. મોસાલી પ્રાથમિક શાળા ખાતે ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, માંગરોળ વેપારી મંડળના પ્રમુખ અસલમભાઈ માજરા, પંચાયતના ચૂંટાયેલા સભ્યો, એસએમસી સભ્યો, તલાટીકમ મંત્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, ટીડીઓ હરદીપસિંહ ધરિયા, તાલુકા પંચાયત સદસ્ય મોહનભાઈ કટારિયા, અન્ય ચૂંટાયેલા સભ્યો તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા, જ્યારે ધ્વજરક્ષક તરીકે ઇમરાન ખાન પઠાણે સેવાઓ બજાવી હતી. તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ, એસપી મદરેસા બોયઝ હાઈસ્કૂલ, ગુલામ મોહમ્મદ પટેલ મદરેસા પ્રાથમિક શાળા ટ્રસ્ટ સંચાલિત આઈટી તથા ટ્રસ્ટ સંચાલિત ઇસ્લામિક સેન્ટરના સંયુક્ત ઉપક્રમે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય મોહમ્મદભાઈ રાવત દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજને સલામી અપાઈ હતી. એસપી મદરેસા હાઈસ્કૂલ માંગરોળના આચાર્ય દ્વારા પ્રાસંગિક પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસપી મદરેસા હાઈસ્કૂલના ધોરણ 9ના વિદ્યાર્થી પટેલ પ્રિન્સ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદભાઈ રાવત, ટ્રેઝરર ઇસ્માઇલભાઈ પટેલ, અસલમભાઈ મહેમાન, ઇસ્લામભાઈ તાડવાલા, ઇસ્લામભાઈ બુબત વગેરે ટ્રસ્ટીઓ ઉપરાંત દીની મદરેસાના મુદરીસો અને ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઐતિહાસિક ભરૂચ શહેરમાં મેઘરાજાનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને ભોઈ તેમજ ખારવા સમાજ દ્વારા ઐતિહાસિક સ્થળે ઉત્સવ ઉજવાય છે. અંકલેશ્વર ઉદ્યોગનગરી બની કૃષ્ણનગરી. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. વરસતા વરસાદ વચ્ચે પણ લોકો ઉમળકાભેર જોડાયા. અંકલેશ્વરની હનુમાનવાડી ખાતે પૌરાણિક આશાપુરા હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર. વર્ષો અગાઉ આશાપુરા હનુમાનજી મંદિર ખાતે અખાડો ચાલતો હતો. હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનવાડી વિસ્તાર જાણીતો થયો. શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. આમોદ નગરપાલિકાના ટકાવારી કૌભાંડમાં કોન્ટ્રાક્ટરની આત્મવિલોપનની ચીમકી બાદ પાલિકાનું સુખદ સમાધાન. આમોદ પાલિકાના શાસકોની કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં ઢીલાસ કેમ? તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.